चलो नमस्कार विद्यार्थी मित्रों। હવે આપણે SN1 SN2 શીખી ગયા। હવે આપણે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોવાના કારણે SN1 અને SN2 બંને વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે અહીંયા આજે જોઈશું। તો મિત્રો બંને પ્રશ્નો ભણી ગયા છે તો એની અંદર જે વસ્તુ આવી છે એ જ વસ્તુ આપણે લખવાની છે, બસ ફરક એટલો જ છે કે અહીંયા ખાલી આપણે ડિફરન્ટ લખવાનું છે। ઓકે, ચલો તો સૌથી પહેલા હું ડિફરન્ટ અહીંયા લખીશ કે પહેલા નંબરમાં આની વાત કરીએ કે SN1 પ્રક્રિયા શું કહેવાય, તો તમે લખી શકો કે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। ઓકે, તો પછી આની સામે શું લખાશે, તો આની સામે લખાશે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે। ચલો તો બંનેમાં એક એક મુદ્દો ક્લિયર થઈ ગયો કે ભાઈ આ એક આણ્વીય છે, આ દ્વિઆણ્વીય છે। કેમ મિત્રો આવું કહ્યું હતું, તો આમાં માત્ર ને માત્ર પ્રક્રિયાકારકની સાંદ્રતા ઉપર આધારિત છે, માટે એક આણ્વીય। આની અંદર પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી બંને ઉપર આધારિત છે, માટે દ્વિતીય ક્રમની પ્રક્રિયા અથવા તો દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે। ચલો સેકન્ડ નંબરની વાત કરીએ આપણે કે રાસાયણિક ગતિકી મુજબ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। રાસાયણિક ગતિકી મુજબ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। તો પછી મિત્રો આની અંદર આપણે લખી શકીએ તો લખી શકાય કે રાસાયણિક ગતિકી મુજબ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। ओके, रासायनिक गतिकी मुजब द्वितीय क्रमनी प्रक्रिया है। फरी एक बार केम प्रथम क्रम, तो मात्र सबस्ट्रेटनी सांद्रता पर आधारित है। चलो આપણે લખી દઈએ મુદ્દો કે આ પ્રક્રિયા નંબર 3 કે માત્ર પ્રક્રિયાકારક ની सांद्रता ऊपर आधारित है। मात्र प्रक्रियाकारकनी सांद्रता ऊपर आधारित है SN1। तो પછી આની અંદર આપણે લખવું તો લખી શકાય કે પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની सांद्रता ऊपर आधारित है। બંનેની सांद्रता પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બંનેની सांद्रता ઉપર આધારિત છે। ચલો ચોથા નંબરમાં કે SN1 નો પ્રક્રિયા વેગ ચલે છે સબસ્ટ્રેટની सांद्रता तो પછી આની અંદર 4 નંબરમાં લખી શકાય કે ભાઈ SN2 ની અંદર પ્રક્રિયા વેગ ચલે છે સબસ્ટ્રેટની सांद्रता તો ખરી જ, અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પણ सांद्रता। તો આ બંને તમે પ્રક્રિયા વેગ બતાવી શકો, ખરું ને? આ બતાવી શકો। ચલો તદુપરાંત કહી શકાય, તદુપરાંત पांचवा नंबर में के SN1 प्रक्रिया खरी ए बे तबक्का में प्रक्रिया थाय छे। કેટલા તબક્કામાં થાય છે મિત્રો? બે તબક્કામાં થાય છે। તમે શીખી ગયા, પહેલો કાર્બોકેટાયન મળશે, પછી કેન્દ્રાનુરાગી સાથે થશે। અહીંયા તમે જોઈ શકો છો કે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે।
चलो आ पण તમે શીખી ગયા કે ભાઈ આમાં મધ્યવર્તી કોઈ મળતું નથી, ખાલી સક્રાંતિ અવસ્થા મળતી હતી, માટે કહી શકાય એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે। ચલો એના પછી કહી શકાય છઠ્ઠા નંબરમાં કે અસમ વિભાજન થાય છે, અસમ વિભાજન થાય છે અને કાર્બોકેટાયન મળે છે, ખરું ને? અસમ વિભાજન થાય છે, કાર્બોકેટાયન મળે છે, તો અહીંયા તમે લખી શકો કે અસમ વિભાજન થતું નથી, અસમ વિભાજન થતું નથી। ચલો એના પછીની વાત કરીએ આપણે, એના પછીની વાત સાતમા નંબરમાં કે ભાઈ આમાં અસમ વિભાજન થાય છે, બે ભાગમાં વહેંચાઈ ગયું છે, આ બે ભાગમાં વહેંચાતું નથી। હવે કહી શકાય કે ભાઈ પ્રક્રિયાની સક્રિયતા કાર્બોકેટાયનની સ્થિરતા, કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર આધારિત છે, કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર આધારિત છે પ્રક્રિયાની સક્રિયતા। તો પછી આની અંદર આપણે કહી શકીએ તો પ્રક્રિયાની સ્થિરતા સક્રાંતિ અવસ્થા ઉપર આધારિત છે। મેં તમને શીખવાડ્યું હતું સક્રાંતિ અવસ્થામાં જો ઇલેક્ટ્રોન વિથડ્રો ગ્રુપ જોડાયેલું હશે તો એની સક્રિયતા વધી જશે, તો માટે કહી શકાય કે સક્રાંતિ અવસ્થા ઉપર આધારિત છે। ચલો એના પછી આઠમા નંબરના મુદ્દામાં આપણે જોઈએ કે ભાઈ SN1 પ્રક્રિયામાં આઠમા નંબરના મુદ્દામાં કહી શકાય જે તમારે શીખવાનું છે અથવા તો તમે જોઈ ગયા કે ધ્રુવીય પ્રોટીક દ્રાવક જેવા કે H2O, મિથાઇલ આલ્કોહોલ, ETOH એટલે ઇથાઇલ આલ્કોહોલ, CH3COO એસિટિક એસિડ વગેરેનો ઉપયોગ થાય છે, તેમજ કેન્દ્રાનુરાગી NU એટલે કેન્દ્રાનુરાગી તરીકે પણ વર્તે છે। તો પછી આની અંદર આઠમા નંબરમાં તમે શું લખશો? તો કહી શકાય કે ધ્રુવીય પણ અપ્રોટીક, જેમાં H+ દૂર નથી થતો, આમાં H+ દૂર થાય છે માટે પ્રોટીક લખ્યું, આમાં ધ્રુવીય અપ્રોટીક દ્રાવક જેવા કે એસીટોન, મેં તમને લખાયું છે DMSO, તેનો મતલબ ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, DMF ડાયમિથાઇલ ફોર્માઇડ અથવા તો ફોર્માઇલ, ઓકે, THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, ET2O ડાયઇથાઇલ ઈથર, ઇથોક્સી ઇથેન વગેરે નો ઉપયોગ થાય છે। ચલો તો મિત્રો આ SN1 SN2 હજી કન્ટિન્યુઅસ પોઈન્ટ છે, ચલો એક નજર આના ઉપર કરી લો। चलो હવે કહી શકીએ મિત્રો એના પછી કે 9મા નંબરના પોઈન્ટમાં પ્રક્રિયા SN1 જે પ્રક્રિયા થાય છે એની અંદર કહી શકાય કે SN1 ની અંદર આલ્કાઇલ હેલાઇડ નો પ્રક્રિયા વેગ
તો કહી શકાય કે તૃતીયક છે, દ્વિતીયક છે, પ્રાથમિક છે અને CH3H છે. આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા વેગ આ પ્રમાણે થશે. તો પછી આની અંદર 9મા નંબરમાં લખીએ તો આલ્કાઇલ હેલાઇડ નો પ્રક્રિયા વેગ તો શું થશે આની અંદર CH3H પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. ચલો ક્લિયર થઈ ગયું. બંને કેમ આવું થાય છે મેં તમને વિડિયોની અંદર શીખવી દીધું છે. ચલો 10મા નંબરની અંદર આપણે વાત કરીએ. તો 10મા નંબરની અંદર કહી શકાય બહુ મહત્વનું છે જે શીખવાનું બાકી છે. SN પ્રક્રિયા રેસેમિક મિશ્રણ આપે છે. રેસેમિક મિશ્રણનો મતલબ થાય 50% + 50%. 50% ડાબી બાજુનું ભ્રમણ, 50% જમણી બાજુનું ભ્રમણ એવું એ મિશ્રણ આપે છે. મિત્રો હું પ્રકાશ ક્રિયાશીલતા અને કિરાલિટી શીખવાડું એ દિવસે આ મુદ્દો શીખવાડીશ તમને. ઓકે. પરંતુ SN1 એ રેસેમિક મિશ્રણ આપે છે. જ્યારે SN2 10મા નંબરના મુદ્દામાં કહી શકાય કે ઇન્વર્ઝન જોવા મળે છે. ઇન્વર્ઝન જોવા મળે છે. મેં તમને ધ્યાન દોર્યું હતું કે R ગોઠવણી હોય તો શું બની જાય S, S ગોઠવણી હોય તો શું બની જાય R. આને કહેવાશે ઇન્વર્ઝન. ઉલટું થઈ જશે જે SN2 માં જોવા મળે છે. બીજા નંબરમાં કહેવાય વોલ્ડન ઇન્વર્ઝન. કયું કહેવાશે વોલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે. વોલ્ડન ઇન્વર્ઝન જોવા મળે છે. ચલો એક બાબત આ થઈ ગઈ. એના પછી આપણે કહી શકીએ એના પછી 11મા નંબરના પોઈન્ટમાં 11મા નંબર શક્તિની વાત કરીએ અથવા તો પ્રક્રિયાની વાત કરીએ આપણે. તો પ્રક્રિયાની અંદર વાત કરીએ તો SN1 માં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વીક અથવા સ્ટ્રોંગ એટલે કે નબળો અથવા તો જબડો પ્રબળ હોય તો પણ ચાલે. જ્યારે આની અંદર કહી શકીએ SN2 માં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રબળ હોવો જોઈએ. મેં તમને લખાયા છે કોણ છે પ્રબળ એ. ઓકે. તો કેન્દ્રાનુરાગી પ્રબળ હોવો જોઈએ. ચલો એના પછી 12મા નંબરના મુદ્દામાં કહી શકો કે ભાઈ આ પ્રક્રિયા તમારે બતાવી છે. તો ભાઈ SN1 ની પ્રક્રિયા બતાવી છે તો કેવી રીતે બનાવશો? ચલો એક નજર આના ઉપર કરો, હું તમને પ્રક્રિયા બતાવું. ચલો તો પ્રક્રિયા બતાવી છે તો હું અહીંયા બતાવી દઉં કે ભાઈ R છે એક ના R ડેશ ડબલ ડેશ હેલોજન છે. ચલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, હુમલો કરશે ધ્રુવીય દ્રાવકની હાજરીમાં. તો પહેલો તબક્કો શું થશે? R બનશે, R ડેશ બનશે, R ડબલ ડેશ બનશે પ્લસ H માઈનસ કાર્બન પ્લસ. ચલો આ તબક્કો કેવો હતો? આ પ્રક્રિયા સૌથી પહેલા તો કહી શકાય કે આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. ધીમો તબક્કો છે. વેગ નિર્ણાયક તબક્કો છે. વેગ નિર્ણાયક. તો એક તબક્કો પૂરો થયો, બીજો તબક્કો શું થશે? તો બીજા તબક્કાની અંદર અહીંયા લખી શકાય તબક્કો બીજો કેવો હશે? ઝડપી, જે પ્રતિવર્તી નહીં હોય. હવે કેન્દ્રાનુરાગી એની સાથે જોડાશે તો R ડેશ R ડબલ ડેશ OH. ચલો જોડાઈ ગયો. બંને બાજુથી જોડાય, જમણી અથવા તો ડાબી ગમે તે એક બાજુથી જોડાઈ શકે. તો આ પ્રક્રિયા આપણી થઈ ગઈ SN1 પ્રક્રિયા. ચલો SN2 પ્રક્રિયામાં બતાવવું હોય તો મિત્રો શું બતાવાય? OH માઈનસ છે, કાર્બન છે, હાઇડ્રોજન છે અને હેલોજન છે. ચલો DMSO ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. કોઈ પણ લઈ શકાય. હવે મેં તમને કહ્યું હતું કે OH છે બેક સાઈડ થી હુમલો કરશે, સામેની બાજુથી નહીં કરે. કેમ? કારણ કે અહીંયા દૂર થતો પ્લસ, આ માઈનસ છે, આંશિક ધન આંશિક ઋણ. ઋણ સામે આવે તો અપાકર્ષણ થાય, માટે સામેથી નહીં આવે, પાછળથી હુમલો કરશે. તો શરૂઆતમાં કઈ પોઝિશન આવશે? OH કાર્બન. ધીમે ધીમે હેલોજન તૂટશે એટલે આંશિક ઋણ વીજભાર, ધીમે ધીમે OH દાખલ થશે એટલે આંશિક. ત્રણે ત્રણ હાઇડ્રોજન ક્યાં આવી ગયા? એક જ સમતલમાં આવી ગયા, જે તમે જોઈ શકો. આ અવસ્થાને કઈ અવસ્થા કહેવાશે? સક્રાંતિ અવસ્થા કહેવાશે. મિત્રો નવું કઈ નથી, મેં શીખવાડ્યું છે તમને.
सक्रांति अवस्था। चलो एमा कंटिन्यूअस प्रक्रिया थशे तो धीमे धीमे અહીંયા શું બની જશે OH બની જશે, હાઇડ્રોજન બની જશે, H ની દિશા ઉલટાઈ ગઈ પ્લસ હેલોજન દૂર થયો તો જો ઇન્વર્ઝન જોવા મળ્યું આમાં અને આમાં શું જોવા મળ્યું ઇન્વર્ઝન જોવા મળ્યું ક્લિયર થઈ ગયું તો આ SN2 પ્રક્રિયા બતાવી શકો તમે આ પ્રક્રિયા અહીંયા બતાવવાની આ અહીંયા બતાવવાની चलो तो एक बाबत એ પણ થઈ ગઈ એક નજર કરી લો તો આના ઉપર ફટાફટ चलो मित्रों હવે ऊर्जाનો તમારે ક્રમ આપવો છે તો અહીંયા તમે બતાવી શકો કે પ્રક્રિયા થાય છે અહીંયા તમે બતાવી શકો કે ઊર્જા થાય છે હવે તમે અહીંથી પ્રક્રિયા શરૂ કરી છે આ તમારો રિએજન્ટ છે રિએજન્ટ પ્રક્રિયા શરૂ કરી એટલે પહેલું સ્ટેપ પૂરું થશે તબક્કો પૂરો થશે એટલે આને કહીશું E1 અને સેકન્ડ નંબરમાં પ્રક્રિયા થઈને અહીંયા પ્રોડક્ટ તમને મળશે તો E2 બે વખત આનો ઊર્જા આપવી પડશે આ પહેલું સ્ટેપ મળ્યું કાર્બોકેટાયન પૂરો થયો ઓકે બીજું સ્ટેપ મળ્યું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાયું તો બે તબક્કામાં એનો ઊર્જા આપવી પડશે તો SN2 ની અંદર આપણે વાત કરીએ પ્રક્રિયા ઊર્જા અહીંયાથી રિએજન્ટ શરૂ થશે એક જ વખત પ્રક્રિયા થઈ જશે આ જે મળશે આ કઈ અવસ્થા મળશે સંક્રાંતિ અવસ્થા મળશે કઈ અવસ્થા મળશે સંક્રાંતિ ટ્રાન્ઝિશન સ્ટેટ આ પોઝિશન હમણાં જોઈને તમે OH કાર્બન હેલોજન હાઇડ્રોજન અહીંયા બતાવી શકાય હાઇડ્રોજન આ પોઝિશનમાં અને પછી સીધું જ અહીંયા પ્રોડક્ટ મળશે तो ये दरमियान आ जे ऊर्जा मળી છે એને E1 કહીશું ओके चलो એવી રીતે અહીંયા શું મળશે કાર્બોકેટાયન મળશે સેકન્ડ નંબરમાં કેન્દ્રાનુરાગી અહીંયા હુમલો કરશે તો બે તબક્કામાં ઊર્જા તમને જોવા મળશે આ એક જ તબક્કામાં જોવા મળશે SN2 માટેનો ગ્રાફ છે SN1 માટેનો ગ્રાફ છે હવે મિત્રો જોઈએ કે બંનેમાં સમાનતા શું છે समानता तो SN1 આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા જે આપશે એમાં RI સાથે ઝડપથી પ્રક્રિયા આપશે પછી RBr સાથે પ્રક્રિયા આપશે RCl સાથે આપશે અને RF સાથે કેમ મિત્રો આવું તો આયોડિનનું કદ મોટું છે એના કારણે બંધ લંબાઈ વધુ છે એના કારણે ઝડપથી તૂટશે માટે સક્રિયતા વધુ આલ્કાઇલ સાથે આયોડિન જોડાયેલો હોય એની સક્રિયતા વધુ થશે બીજી રીતે લખવું હોય તો I- Br- Cl- F- એવી જ રીતે સમાનતા અહીંયા પણ થશે કે ભાઈ Ri Rbr Rcl Rf ક્લિયર I- ની સક્રિયતા વધુ Br- ની વધુ Cl- ની અને F- ની તો બંનેની સક્રિયતા થઈ ગઈ આ સમાનતા થઈ બીજી સમાનતા શું છે નીચા તાપમાને પ્રક્રિયા થશે નીચા તાપમાને પ્રક્રિયા SN1 પ્રક્રિયા નીચા તાપમાને થશે SN2 પ્રક્રિયા પણ કેવા તાપમાને થશે નીચા તાપમાને થશે ચલો તો આ બંને સમાનતા છે એની અંદર તો મિત્રો હવે તમને ભવિષ્યમાં કોઈ પૂછે SN1 વિશે લખો તો મેં તમને જે મુદ્દા લખાવ્યા એ બધા તમારે લખી દેવાના SN1 પ્રશ્ન કમ્પ્લીટ કોઈ પૂછે SN2 વિશે લખો મેં જે મુદ્દા SN2 માં તમને લખાવ્યા ये તમારે લખી દેવાના SN2 પ્રશ્ન કમ્પ્લીટ ઓકે ચલો આવી જશે કોઈ પ્રોબ્લેમ હોય તો મને તમારા કોમેન્ટ બોક્સ ની અંદર જણાવવાનું છે રાઈટ ઓકે ચલો નોટ કરી લો चलो मित्रों उदाहरण તમારી સામે મૂકું છું એ ઉદાહરણનો જવાબ તમારે આપવાનો છે
મિથાઇલ છે, Br છે, જેને આપણે A કહી દઈશું. Br અહીંયા જોડાયો છે, અહીંયા મિથાઇલ છે, જેને આપણે B કહી દઈશું. અને ત્રીજા નંબરમાં છે મિથાઇલ છે, Br અહીંયા જોડાયો છે, અહીંયા પણ મિથાઇલ છે, જેને આપણે C કહી દઈશું. હવે એમાં કહે છે કે SN1 સક્રિયતાનો સાચો ક્રમ જણાવો. SN1 સક્રિયતાનો સાચો ક્રમ જણાવો. ચલો હવે ક્રમ જણાવો. તો મિત્રો SN1 કીધું તો પહેલો જ આપણા મગજમાં શું આવવું જોઈએ? હેલોજન તોડવાનો, અસમ વિભાજન કરવાનું. ચલો હેલોજન તોડી નાખો. અહીંથી આ તૂટી ગયો તો આના માથે શું આવ્યું? પોઝિટિવ ચાર્જ. ચલો હેલોજન ને અહીંથી તોડી નાખો તો આના માથે શું આવ્યું? પોઝિટિવ ચાર્જ. ચલો હેલોજન ને અહીંથી તોડી નાખો તો શું આવ્યું? પોઝિટિવ ચાર્જ. હવે મિત્રો જો પોઝિટિવ ચાર્જ એટલે તો આ પ્રાથમિક છે. કયો છે? આ પ્રાથમિક છે. પોઝિટિવ ચાર્જ કે બે બાજુ છે તો દ્વિતીયક છે, અને આ પણ કયો છે? દ્વિતીયક છે. તો તમને ખબર છે કે ભાઈ કોની સાથે પ્રક્રિયા ઝડપી થશે? તો દ્વિતીયક સાથે. SN1 પ્રક્રિયા પહેલા તૃતીયક, પછી દ્વિતીયક. તૃતીયક નથી માટે દ્વિતીયક સાથે. હવે આ બંનેમાંથી પ્રક્રિયા કોની ઝડપી? તો પોઝિટિવ સિગ્મા પાઈ બંધ સંસ્પંદન થશે. એલાઇલિક પ્રકારની રચના થઈ માટે સૌથી પહેલા સ્થિરતા વધી ગઈ બીની સંસ્પંદનથી. પછી આવશે તમે જુઓ પોઝિટિવ ચાર્જ આ બાજુથી પણ ઇલેક્ટ્રોનનું દાન કરશે, આ બાજુથી પણ ઇલેક્ટ્રોનનું દાન કરશે. દ્વિતીયકની સ્થિરતા વધી ગઈ. કેમ? કારણ કે ધન વીજભાર ઘટશે માટે આવશે C અને છેલ્લો આવશે E. ચલો ક્લિયર થઈ ગયું? આ એનો જવાબ છે. ઓકે, ચલો બીજો એક પ્રશ્ન તમારી સામે આપણે મૂકીએ. બેન્ઝીન ચક્ર છે, એની સાથે Br છે, જેને આપણે A કહીશું. સાયક્લો છે, Br છે, જેને આપણે B કહીશું. Br જેને આપણે C કહીશું. અને CH3 ત્રણ છે એક જ કાર્બન સાથે, અને Br કહીશું. આને આપણે કહીશું B. ચલો હવે આની અંદર મિત્રો SN1 પ્રક્રિયાનો ક્રમ જણાવો. તો સૌથી પહેલા Br તોડી નાખો. Br તોડી નાખો, પોઝિટિવ ચાર્જ આપી દો. આવી ગયો? હવે તમે જોઈ શકો કે બેન્ઝીન ચક્ર દ્વિબંધયુક્ત કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો અનસ્ટેબલ બને. એટલે છેલ્લી વેગ કોનો હશે? એનો. છેલ્લો એ થઈ ગયો, અનસ્ટેબલ બની ગયો, અસ્થાયી. હવે વધ્યા ત્રણ આપણી જોડે. ત્રણ વધ્યા તો અહીંયા તમે જુઓ તૃતીયક છે, આ પણ પોઝિટિવ ચાર્જ, સિગ્મા પાઈ બંધ સંસ્પંદન થશે. સંસ્પંદનના કારણે કહી શકાય એની સ્થિરતા વધી જશે. બેન્ઝાઇલિક હોત તો તૃતીયક કરતો સ્થિરતા ઓછી હોત, પણ બેન્ઝાઇલિક નથી આ. ઓકે, સતત સંસ્પંદન થશે તો C, પછી તૃતીયકની સ્થિરતા વધુ તો માટે આવશે D, અને પછી આવશે દ્વિતીયક છે, દ્વિતીયક આવશે તો B, અને છેલ્લો આવશે E. C D B A આ એનો જવાબ થશે. ઓકે, ચલો એક નજર આ પણ તમે કરી લો.